તમે कहाँ पर तुम्हारा जन्म थયેલો? વાલોડમાં ઇન્ડિયા. कौन ईयर? યા નહીં જનતા. 1938. 88. So she is. 1938. So what age is she now? 86. 86. 86. मुझे कौन ને स्कूल? તમે તમારા બા ને બાપુજી હાથે હતા કે ખાલી ના બાપુજી નહીં હતા. બાપુજી તમે બહાર. જોયા જ નથી ના તમારા અમે જોયા જ નહીં. ના ખાલી બા હાથે. બા હતી પછી. કેટલા સાલ રહ્યા પછી લગ્ન તમારાથી? બા મેં તો 20 વર્ષની હા. ત્યાં સુધી બા હાથે રહી. પછી અહીંયા આવી. બાએ બોલાવી તો ને અહીંયા આવીને પછી લગ્ન કર્યા 2 હપ્તા પછી. બહુ ટાઈમ નહીં યાર ના. તમે રહેલા ભાવે 2 જ વીક રહ્યા અને પછી લગ્ન થઈ ગયા. વાતચીત આગાડીથી થઈ ગયેલી એ? હા હા લગ્ન એ વિવાહ કરી દેલા કે અહીંયા મારા ફોટા મૂકીને મારા બંને જણના ફોટા મૂકીને તમે વિવાહ કરી. જોયેલા ફોટામાં જોયેલા? હા એ લોકો ફોટા બતાવેલા કે આ ફોટા છે ને આ પોયરા છે. હમ. તો હમણાં ના થોડું બોલાય ને. પછી ટેલિગ્રામ આવી ગયો કે વિવાહ થઈ ગયા. તો અમે તો એકદમ ગભરાઈ ગયા. પછી આવ્યા હતા પછી ભાઈ આવ્યા તો એ પછી એ લોકો જોવા આવ્યા એના ફ્રેન્ડ હાથે આવ્યા કે બે રહ્યા 2 દિવસ રેખાયા. તમને યાદ છે કે આ સાલ હતું એ? એના આવી ની યાદ આવે? અહીંયા સુવામાં જ થયેલું? સુવામાં જ હા લગ્ન સુવામાં જ થયેલા. હા नहीं तो भाई ऐसा तो तुम घुमा रहा इंडिया में उसके संगे नहीं? ના ના नो. મેં બોલી આજી મેં બોલેલું કે લઈ આવજે વહુને પણ મારી માં નહીં મોકલે. એટલે ના મેં હમણાં નહીં મોકલું. મેં તમારા ઘરે આવેલા ડેડી જોવા. હા તમને. આવેલા એના ફ્રેન્ડ હા એની ભાઈ હાથે વિયર હાથે માહીના એના તાજ ઉતરે ને વલસાડ ત્યાંથી પછી આવેલા જોવા. તો કેવી રીતે તમારું બંને ભાભીનું ચંચળ ભાભીનું ને બેઉ ના હા ફોટા મૂકીને જ એ લોકો વિવાહ કરેલા ને કપડા આપેલા. બંનેનું પછી એ તમારા કપડા હાથે કોઈ હતું? આવવાનું હતું ઇન્ડિયા તો તેની હાથે 2 હાડી મોકલી આપેલી. તમને ખબર હતું કે બાઉભાઈ નું બી સેટ થાય છે? હા બેઉનો હાથે જ કરેલું કે કીધે ના સેમ એટલે ગામના નહીં તમે ને? તમે ને ભાભી? એક ના દેગામાં એ બીજું કામ એનું હમ. ને એને સેટ કરેલું ચંજનનું કરવાના હતા તો કરતા કરતા કોઈ પોયરો મળ્યો નહીં તો પછી એટલામાં એને દેવજીભાઈ કાકાને કીધું દેવજીભાઈ હમ. કાકાને કીધું કે મારે 2 પોયરા જોઈતા છે બોલે ને. તો બોલે પોયરા તો બામાં છે બોલે લીમોરે આંધા બોલે 2 પોયરા મોટા છે બોલે. તો બોલે કે અચ્છા તો અમે હવે 2 પોયરા છે તો બોલે મારે આ લોકો બોલે કે અમને 2 જ પોરીઓ હાથે જોઈએ એક નહીં કરું અમે. તો હવે આ બોલે મારી તો એક જ પોરી છે. તો પછી મારા ભાઈને કહ્યું કે તું તૈયાર થઈ જા શાંતિને બોલાવ બોલે આપણે બોલાવું એમ કે હું બધું કરા ખાલી તું હા કહી દે. એ તો નાચ કે ના બોલે એની એકલી પોરી છે એક જ પોરી છે તો એ નહીં મોકલશે બોલે. બોલે ના એમ કે હું એને કહેવા એમ કે માહી મોકલશે. પછી અચ્છા ત્યારે ભાઈ જેમ તેમ કરાવલા કર્યા ત્યારે રેડી થઈ ગયા. બોલે અચ્છા બોલે કે હું કેવા બોલે કાગળ લખ્યો ને પછી અચાનક જ એ લોકો તો તૈયાર કરી દીધું. પૂરીને ફોટો મોકલાવ્યા. મામા તો ફીજીમાં હતા ને? હા મામા ફીજી ફોટા મોકલાવ્યા એ લોકો ત્યાંથી ને અમારા ફોટા હતા મારો જ નહીં હું તો ભાભી હાથે પાડેલો તો એને હાફ કરીને પછી ફોટો બતાવ્યો લોકો. ત્યાર પછી રેડી થઈ ગયા લોકો કે અચ્છા 2 પોરીનું હાથે કરવું. ઇન હર ફેમિલી. તમારા ફેમિલીમાં તમે ને ઓર મારા ભાઈ ને મારી બેન હતી પણ એ તો મરી ગયેલી. અમે 2 જણ આવતા. મારા ભાઈએ બી મારા બાપુજીને જોયેલા હે સાહેબ પણ મેં તો નહીં જોયેલું. ને હું હવે સાલની આવેલા અહીંયા ને જન્મ થયેલો મારો એ બી જાણે 1 સાલની મૂકીને પછી મને જતા રહેલા. મને નહીં આફ્રિકા હરદમ આવે 1 સાલ 2 સાલ રહી જાય. સ્કૂલ તમે ઇન્ડિયામાં કરેલું ને? હા ગુજરાતી કેટલું? 6 સુધી. 6 ક્લાસ ભણેલી ગુજરાતી. Hobby. તમને કપડા સીવવાનું હા શોખ? કપડા સીવવાનું. કરતા હતા તમે? મારી માં કરતા હતા એટલે એને જોઈ જોઈને પછી મેં બી શીખી. મેં મારા પોતાના પેલા હીવા ડ્રેસ હીવું પછી ચણિયા ચોળી હીવા એમ કરતા કરતા પછી જાણી ગઈ. પછી બીજાનું બી હીવા લાગી. મેં ત્યાં બ્લાઉઝ છે ડ્રેસ છે નાના પોયરા
આવડા પોરીઓના બધા ડ્રેસ હીવતી હતી આસ્તે આસ્તે, મારા પોતાના હીવતી. પછી અહીંયા આવીને અહીંયા બી આ લોકો હીવતા હતા, કમો લક્ષ્મી કીધું હતી. લક્ષ્મીને જોઈને પછી મેં બી મેં બી હીવું, મને હીવે તમે હમણાં? હા. પછી મેં બી હીવા લાગી. ઇન્ડિયાથી તો તમે બોટમાં આવેલા ને? હા ના, પ્લેનમાં. પ્લેનમાં. બોટ બંધ થઈ ગઈ. અમે આવવાના ત્યારે તે બાપુજી આવેલા બોટમાં, અમે આવવાના ત્યારે બંધ થઈ ગયું. કેમ કે તો સાલ રહેલા ને. બોમ્બે તમને બસ શોખ હતું ને બોટમાં આવવાનું? હા હા. તો તમે કેવી રીતે બોમ્બે થી આવ્યા? શું કહ્યું? હા બોમ્બે થી. ત્યાંથી ટ્રેનમાં? ના ના, હા ટ્રેનમાં આવ્યા. મારા ભાઈ હતા ને, મારી માં હતી, અમે આવેલા. ના, એ ભાઈ તો મારા અહીંયા આવતા બિલીમોરા. હા તો અમે બિલીમોરા આવ્યા મારી માં હાથે ટ્રેનમાં. હા. ત્યાંથી પછી અમે મુંબઈ આવ્યા. પેલી મારા ફ્લાઇટ. હું ને ચંચળ ને બધા હાથે જ આવેલા. બોમ્બે થી સિડની. હા, બોમ્બે થી પછી બેઠા પ્લેનમાં તમે ને ને અમે સિડની આવ્યા. હા, તમે ને અરે તમારી બા? સિંગાપુર આવ્યા. તમે ને તમારી બા? નહીં, ના, હું ને ભાભી. ચંચળ ને એ લોકો સાથે જ આવેલા. એ મારી બાની માસી. મૂકવા આવેલા માં મને મુંબઈ સુધી. ઓ, પછી તમે ને જતા ભાભી રહેલા. ખાતે હા. આવ્યો. ડેડી તો હતા? પછી બોમ્બે થી પછી સિંગાપુર ઉતર્યા અમે રાતના. હા. ત્યાં જ રાત રોકાયા હોટલમાં. એ લોકો જ હોટલ આપી ને ખાવાનું બી એ બધું ત્યાં જ થઈ. પછી સવારે બીજે દાડે ફ્લાઇટ હતું. હા, ડેડી હતા ને હાથે તમે? હા. ડેડી, માહી, ચંચળ માહીની માં ને હું ને 4 જણા હતા. ઈદા સુબહ આવી ગયેલા. હા ના, આમ નહીં, સિંગાટુકા આવ્યા, ત્યાં જરા પર રોકાયા. પછી સિંગાપુર નેન્ડી થી? નેન્ડીથી આવેલા. આ લોકો તો બસ લઈને આવેલા. જાને યાદ है बस, हाँ। पूरा बस दे गया ऐसे लोग. हरदम बसे रहे हुई। हाँ। हाँ, सबको From देखी सब लोग के. फिर हम तो एक जायफर लावा. દીપક નલ્લો હતો ને, બેબી હતો, તો આટલું જાયફર એક લાવ્યું. તેટા હારું એ લોકો મને બેહાડી મૂકી કે કેમ લાવીને હું છે એરપોર્ટમાં? એરપોર્ટમાં. પછી રામજીભાઈ ખૂબ સમજાયું પેલા ગોરિયા ને, ત્યારે જઈને કઈ મગજમાં આવ્યું તો આ વાત બહાર નીકળ્યા. પછી તો પછી બાથી બધું દાદા દાદી બધા હા, ફેમિલી બધી આખી બસ ફરીને ફ્રેન્ડ બધા. જોવા આવ્યા એરપોર્ટ તમને? હા, બધા જોવા, બધા તો આખી બસ આવેલી. હે? માથું ઢાંકી ના લીધા? ના, માથું નહીં ઢાંકેલું. ના, તો અમે તો માથું ઢાંકેલું ને પછી અમે લગન કે ના, માને હાડી પૂછ્યું પહેરી. કે અમે માથું નહીં ઢાંકા. અમે તો બોલે કે હા હા કઈ નહીં બોલે. ત્યાં ઢાકતા હતા ઇન્ડિયામાં? ના ના, મેં મેં નહીં હાડી પહેરેલી. હા, फिर वहाँ से तो सुबह અમે તો લુગડા જ પહેરતા પહેલા ને, લુગડું જ પહેરીને તો પછી એરપોર્ટ થી બહાર નહીં ગયા? નિદા સુવા આવ્યા? હા, મેં તો સુવા જ હા. લગ્ન કરવાના અહીંયા એટલે એ લોકો ગયા બા. બીકોઝ મામા સુવામાં આવતા ને? હા, हाँ, મેં પછી રાત રોકાયા. સિંગાટોકા મોડું થઈ ગયેલું તો રાત સિંગાર રોકાયા. પછી હવાના અમે નીકળ્યા. પછી નટકામાં કા? હા, એના બાપુજી, માસીના બાપુજી લેવા આવેલા. પછી નટકામાં કા રહેલા? આ લોકો મી મગનજી મગનજી, હા. લક્ષ્મી ફ્રેન્ડ હતા. ત્યારે ફોઈ નું થયું થયેલું? ના. તો ખાલી જાણે? હા, એટલે ના, પુષ્પાનું થવાનું હતું ઓહ. એટલે એના અમરતભાઈ હાથે બરાબર. એ તેરું એ તો નક્કી થઈ ગયેલું. જેકોનું થવાનું હતું પણ પછી જેકર મોટા હાથે તો એ તો મરી ગયો. તો પછી પુષ્પા હાથે આનું કર્યું. પછી તમે આવ્યા સુવા? હા, પછી સુવા આવ્યા. 2 હપ્તા तो રહીને कौन साल 1957 ने 50 I think yeah 57 હા. 57 yeah. પછી અહીંયા 2 હપ્તા રીતે તો ઘરમાં રહેતા. પછી લગ્ન હતા એમાંથી કરેલા, હોલ ફ્લેટમાં. કારણ કે અમારું ઘર તો નાનું હતું ને, સમજીભાઈ અહીંયા આવી જાઓ ને, અહીંયાથી જ આપણે બંને હાથે કરી ત્યાંથી જ લગ્ન કરેલા. હોલ ફ્લેટ? હા, I remember that. How old were you? No idea. 1957 what's your year of birth? કાકા કેટલા વર્ષના હતા Nine. તમે લગ્ન એ કર્યા? 12 વર્ષ 8 years. 12 કે 13 વર્ષના હતા. 8 વર્ષ. કોણ? Your year of birth? 1949. 8 49. નહીં હોય, 12 49 માં born. ના 8 8. 8 વર્ષના. हाँ. સાઈઠ મને તો ખ્યાલ. 1957 માં તમારું લગ્ન થયું. તો કાકા 8 years. હા. 1949 born no? 49. Yeah, so 8 years. એ તો બહુ સન્માતા રહ્યા, બાત ભી નહીં કરે તો. अभी कुछ कमती है. પછી લાવે, પૂછો લાવી દો થોડા, નહીં જા ભાઈ કે પાસ પૈસા લઈ કે લઈ આવી દો.
हिंदी में પછી હિન્દી તો જનરા થોડા થોડા હિન્દી सीखा भी हम स्कूल में હમ. તો લેવા જાય પછી લાવી એક દાડો તો ચીની મંગાવી તો લાવ્યા તો ખરા લાવીને પછી હિન્દી ફટા દઈને મૂકી દીધી પડી ગયું. ફાટી ગઈ પછી જલ્દી જલ્દી ઠરિયામાં લઈ ગયું નીચેનું પછી રાખી દીધું उसके गुस्सा लगे कि कोई भेजे शॉपिंग करे तो उसके गुस्सा निकाल पर हम लोग तो बेटा कभी कंपनी થઈ જાય તો કરે મોકલે શાદી લાલ તો જાય નહીં કે થે हमें भी આને ऐसे ही મળે તો करे એ કરી દે ત્યારે તો આ ગંગાસિંહ લાઈન માં રહેતા હા હતા. ગંગાસિંહ લાઈનમાં મેં અચ્છા શાદી મતલબ શાદી સ્ટાર્ટ થયો. હા પછી શાદી હોય એ લોકો બોલે લગ્ન તૈયાર જ હતું લગ્નમાં લાગેલો પછી અહીંયા અમીને ભાઈ આ લોકો બધું ત્યાં તો પારામાં બધું વેચાતું હતું ત્યાંથી જ બધું લઈ લીધું કપડાને ના મારી હાડી તો મેં ઇન્ડિયાથી લાવેલી અમે બંને જણા ઇન્ડિયાથી લાવેલા પહેરવાની લગ્ન વખતે એ તો પેલું નહીં બાંધણી જેવું હતું આટલી ચકડી લાલ બોર્ડર ને વ્હાઈટ અંદર ને સિલ્કમાં આવતું પેલા આવી નીકળેલી તે જ અમે બે લીધેલી હાથે હરખી જાડી હતી મારી પછી બરાત રાતના જ લોટી ગયું કે ના બીજા દિવસ બીજા દિવસ. સવારે વાયદા કરી મને પછી નીકળી ગયા પછી સાસરેમાં કેમ લાગ્યું હા તો પહેલો આ લોકો દિવસ. બધા આવતા એટલે સારું હતું એમ એકલા નહીં હતા વસ્તી લાગી. હા વસ્તી રહી ને કારણ કે- સાસુમાં કેવી હતી તમારી? સાસુ તો બહુ સારી હતી મારી મા જેવી જ હતી મોટી મા હતી એમ બી તરફ મુશ્કેલ યાદ કરું. હા, મેં બી યાદ કરું મને એક વાહન લીધેલું તે જ યાદ એમના દાદી આપેલું આટલું બધું હોડ મારી એટલી ફાઇનથી કરીને તો આટલે આટલી સારી છે મેં સ્ટોવ ને એ પછી શું થયું? પછી કઈ બધા વનિતા છે વનિતા પછી હેમુ પછી સોની 3 વર્ષની હતી પછી નવું પેલું ઘર બન્યું પછી તેમાં તો આગ લાગી એટલે પછી ત્યાં જવું પડ્યું તો સોની 3 વર્ષની હતી વનિતાને હું જરા મોટા એને ચંચળને બી હસીલા ને મુકેશ ને પેલો કોયરો નાલ્લો અશોક નાલ્લો હતો એટલે 8 મહિનાનો હતો ને આગ લાગી ગઈ કેવી રીતે આટલા બધા મોટા થયા કર્યા હા ગંગાસિંહ લાઈન મેં કીધું એ તો રૂમ રાખેલી. હા એક જ જણનું પેલા તો એક જ અળકનું હતું આગળ ને પાછળ બે હા. પછી ઉપર અમે તો હુવા જતા હતા અમે બે જણા ઉપર ચંચળ ને એ લોકો દુકાન જગા પાછળ જગા હતી હા દુકાનની પાછળ રૂમ નીચે તો ચામડા પણ ઉપર ગટરક્યો ખર્ચો નીકળી જતો હા દુકાન ચાલે હા જો અચ્છા હા દુકાન ચાલતી હતી ત્યારે તો તો આ બી જોડા જ વેચતા હતા હા જોડા પેલું એ હોર્સ વાળું એ કરતા હતા હા જીમ બનાવતા હતા. હા. ઘોડા વાળું હા ઘોડા. તે વેચતા હતા તે બી વેચતા હતા और neighbors કોણ બેલ પૂછો? બેલ બનાવતા બધું ઓ, વેચતા. ને તા ગંગાસિંહ લાઈન માં બગલમાં કોણ બધા રહેતા હતા તે બધા મુચી લોકોના બે મુચીના ઘર હતા પછી પટેલ હતા પછી મુસલમાન હતા 4-5 જણો હતા બસ और फिर पीछे वो रहा हम लोग लैंडलॉर्ड कौन गुरुद्वार सिंह હા ગુરુદ્વાર એનું જ એની બિલ્ડિંગ હતી सुशीला સુશેરા ને આ બાજુ બે તો ના કાછા લોકો રહેતા હતા બે એટલે પૂરું લાઈન હતી बगल में वो रहा बाबा હા क्रेजी फला रहा. ડોહો એ ઓની બસ ત્યાં રિયા વરિયા સારું હતું ચૂલો તો નીચે લગાવીને ત્યાં પાણી ગરમ કરતા હતા પછી જ બાથરૂમ તો એટલું माधुर દૂર दूर हाँ ત્યાં જવાનું ટોયલેટ બી એટલું દૂર કે રાતના જવું પડે તો જવું પડે ત્યાં જાય પારસ લઈને જવાનું લાઈટ હીરા લાઈટ આવ્યા તમે આ નવા લાઈટ 10 વાગ્યા સુધી રહી પછી લાઈટ જતી રહી હે નવા ઘરમાં કે નવા ઘરમાં પછી જયારે આગ લાગી પછી અમે ત્યારે સોની 3 વર્ષની હતી 1962 I think. ને તો પછી આગ લાગી તો પછી ઘર બનાવ્યું આવા ના બનતું घर बनता रहा. અધૂરું હતું ખાલી રેલિંગ ની બનેલું હમ. તો બોલે આ પોયરા હોય નલ્લા નલ્લા તો બોલે પડી જાય ને એટલે બોલે વેઇટ કરતો 2 મહિના અજામને ત્યાં મામીને ત્યાં રાખેલા એને દૂધી મામી હા ખાવાનું અમ લોકો બધા લાવેલા ને આગ લાગી તો અમારી પાસે કયું હતું નહીં પછી ખાવાનું લાવ્યા બધા દુકાન બી ભરી ગઈ એટલે પૈસા બિલ્ડિંગ નું લાગે હા આખી બિલ્ડિંગ ભરી ગયેલી પૂરી The shop. બધાનો બી શોપ શોપ હોય ને હા બધાની શોપ તો બધા કોઈ ઘરમાં નહીં હતું જ્યારે આગ લાગી બધા અંદર આ બસ. ઉઠેલા રાતના I was studying. હા जो लगा. બધા Study ઉઠેલા. करता था. 1 o'clock. Remember? એટલે हाँ, તો remember પછી that. બધું રહી ગયું
કઈ લવાય ને ખાલી કિચનમાં વાળા ડેન્જરસ ને હા એ ભલા એ તો બાબુભાઈ થિયેટર થી આવ્યા હા ને પછી જ, ધુવાડો નીકળ્યા હતા કોનામાંથી. કેટલા વાગ્યા આમાં હાંજના રાતના 11 વાગે. 11 o'clock. Oh, 11. Night, 11 time. નાઈન રાત Night. ના, બધા એ Oh, કારણ કે ઉપર કાગર ઓફિસ બધાની તો કાગરિયા બધા oh, એટલે ઓરે તો ભડ ફડ ને લાકડાની બિલ્ડિંગ તો શું વાર લાગે. જૂની તો હતી બહુ નવી નહીં હતું એકદમ. 11 વાગે ને રાતના તો કાકા કારણ કે આ બધા પોયરા ત્યાં થયેલા એ બિલ્ડિંગમાં માને. હા ત્યાં જ. Oh, Diwali alam we were making satya sir. હા સત્યાપુટા મેં સત્યાપુટી તો પછી બાબાભાઈ મને મદદ કરવા લાગે પેલા આમ કરવા. ઓ તો દાદીના બધા પોયરા બધા ભાઈ બહેન લોકો બધા તાજ Oh, yeah, Ganga Singh man. બધા જ નરસિંહ તાજ બોન થયા મોટા થયા એ બધા ઘરે જ ના હતો કોઈ હોસ્પિટલમાં. હોસ્પિટલમાં ને દાદીનું બધા ઘરે ખાલી અમે આવ્યા તો અમને પેલા હોસ્પિટલ વન બાય વન પછી આગ લાગી એટલે જરા આપતા પડે હા, ને. પડે ને. પૈયા નહીં મળે દુકાન નહીં મળે. દુકાન હોય તો વરી નહીં રહેતી પણ દુકાન ઓર પછી પછી તો તો ડોક્ટર હતા એને કીધું કે તું તમે ખાલી કરીને અમારામાં જાઓ અમારી દુકાનમાં અને એ અમને આપો. ત્યાર પછી બિચારો ડોક્ટર હારો હતો તો પછી એ ત્યાં ગયા Oh, વળી. Tamin, ne? हाँ. તો हम लोग घर में નીચે દુકાનમાં આવી ગયા. નવું ઘરનું નીચે હા. હા. પછી આ વચ્ચે વાળી અમને આપી દીધી એની એક સર્જરી ખાલી કરી. પછી ત્યાં આવીને બધા પાસે થોડો થોડો માલ લીધો ને પછી દુકાન પાછું start. પાછું સ્ટાર્ટ કર્યું. ચાલ્યું પછી તો સારું. પછી ખાવાનું તો કઈ હતું નહીં. પછી આ લોકો બધા લાવ્યા લટુકાથી નાદીથી. પછી સવારે બધું કપડા ને ગોદડા ને તકિયા ને એ બધું મોકલ્યું. મોટું એ ભરીને ટ્રક ભરીને વાહન ને બાલડી ને એ બધું મોકલ્યું. કપડા અમારા સારું બધા કપડા બી નહીં મળે. વાળા એટલે મોચી સમાજ વાળા નહીં સર આ લોકો હા મોચી સમાજ ની આ જ બધા આપણા મોચી લોકો હગાવાલા ને અમારે તો બધા જ હગાવતા. અંબાલાલ કમલી ને હા એ બધા થઈને પછી રામજીભાઈ નું ફેમિલી બી ને હા બધા થઈને બધું મોકલ્યું કપડા ને બધું. પછી મામીદા રહ્યા થોડાક વખત ને હવે 2 મહિના પછી આવે જયારે એ ઉપરનું બની ગયું એટલે પછી અહીંયા આવી ગયા. પણ ખાટલા ને એવું નહીં હતું. પછી ઓર્ડર કર્યા તો મંગાવ્યા ખાટલા. फिर हम लोग घर काफी जन आता रहा है ना कौन मनी हाँ. रहा वॉच में का और कौन रहा ઓ વચમાં રહ્યા અને એટલે એવું તો હું તો ભૂલી ગઈ. જીમી લો તમારી નાવામાં પેલી મારી સાથે બેને કાલે વાત કરી. मगन મગન એને મગન મગન રા. હા એ એવું તો पूरा फिर પછી પરાગ મહા. पराग मामा फिर दूसरा ने પછી ताबा के હા એ રેકી રેકી વાળા કોઈ मगन भाई મગનભાઈ હા એ તો અગાડી એ તો ગંગા લાઈનમાં રહેલા એ અહીંયાની એ ગંગા સીટ ને પેલો એ એવું તો જમનાદાન જમનાદાસ. પછી અહીંયા આવ્યા તો અહીંયા હજુ કિચન હો કબાટ બી બનેલો. પછી આમાં છૂટા કબાટ બનાવ્યો ને નીચે આમ ટેબલ મૂકીને પછી ચૂલા પર ખાવાનું બનાવતા હતા. ચલાવ્યું થોડોક. પછી દુકાન થઈ ચાલવા લાગી ત્યારે કપડાની તારા ભાઈના તો એક કપડાની બાપુજીના ખાલી રાતના અમે કાઢ્યા ને તે બોલે આ છે નાઇટી જ પહેરેલી ને સિંગલેટ. રાતના મેં એક જોડી કઈ બોરી આવેલી બહુ મેલા રહી ને એના કપડાં તો મેં કિચન વાડામાં બોરી આવી કિચનમાં બોરીને પછી તે એક બાલડી ઉતારતી ઘરે લાવ્યા ત્યારે પછી એ ધોયું તો હપ્તા ભરે એ પહેરે. ઓર બધું જલ્દી જલ્દી શનિવાર રવિવારે પછી નાઇટી ને પહેરી લઈ ને પછી હા किचन बाथरूम नीचे रहा स्टेप हाउस यहाँ स्टेप उतरो फिर वहाँ तो उला बच गया હા ઉભા જ ગયા કિચન થી બાજુ. પછી તે કપડા એક ચલાવ્યા પછી લગવા થઈ ત્યારે એવડાવ્યા પછી ને શાંતિલાલ ને આને તો એને આપેલા કસબિયા વાળા એના પોયરા લોકોને હતા એ લોકોના હાર્યા તો એ લોકોના કપડા એ લોકોને આપેલા સ્કૂલ વાળા જૂનું. કસબિયામાં આ જ હતો ના હું એના अरविंद અરવી હા એ ને બીજો એક તો એના હરકા આવતા હા હરકા જ તો બે એ લોકોના આ લોકોને એક કપડા આપ્યા ત્યારે એ પહેરીને સ્કૂલ જતા. મળે નહીં ને એ લોકોને હારું કપૈયા હોય તો ઉડાવે ને તરત ઉડાવે કેમ કે તો એ લોકોને બિચારા આપ્યા પોતે. પછી એ પહેરીને આ લોકો જતા હતા. તો ગંગાસિંહ લાઈન વાળું ઘરમાંથી કોઈ ફોઈ નું લગ્ન થયું હા બધા પછી થયા. અહીંયાથી ખાલી 2 બેન ના જ કરેલા અને અમારા 4 ના લગ્ન કરેલા. ગંગાસિંહ હા લાઈન ગંગા हाँ 4 ના પણ પછી બીજા બધા આ લોકો ત્યાં જ
પદ્મા ફોઈ રૂપી ફોઈનું ગંગાસિંહ લાઈનમાં છે. ત્યાં ગંગા સિંહ લક્ષ્મી ને કમુ ને બધા ગંગા સિંહ ઓર બધા અહીંયા નવ ગયા. નવા ઘર પછી એની પરાગમાહીન પૂરી પડનેલી હા સુશીલા મગસે કરી છે એ બી અમારા ઘરથી લગન અમે ખાવાનું બનાવેલું બધું ટુકા ત્યાં નાનીથી જાન આવે ઓર સુશીલા ફોઈ. સુશીલા એનું બી પરાબહાની બીજી એક છોરી હતી જ્યોતિ તે બી તો ત્યાંથી પડેલી ને તમારા સાથે. ના ના જ્યોતિ ની ખાલી એક જ મોટી સુશીલા પણ તો અભી કहाँ है वो લોકો જ્યોતિ તો ટાવામાંથી મને લાગે લગન એ હાર वो लेडी कहाँ है अभी ત્યાં સિડનીમાં છે મને और પન્નીને આવેલા તો કંચન ફોઈ લલિન કાકા કેટલા? કંચન 6 વર્ષની હતી દલની 2 વર્ષનો હમ. તમારા પોયરા જો ને લલિન હા, કાકા પેલે તો તો. અલ્લા 80. એ જ ને. પછી ફિલ્મ જતા બધા હાથે હા. हाँ બધા ભરિયામાં બધા હાથે એક રોલ પૂરો અમારો ખાલી રાખે હા. આગે स्वीट चैट બાબાઈ કામ કરતા હતા ને હા, એટલે તો બુધવારે જ છીએ જલ્દી કોઈ કોઈ નામ નહીં હોય તો પછી રવિવારે ડેડી બી જાય. ના એ નહીં આવે હે? ના અમે બૈરા બૈરા જ ખાય મેં સોચ્યું આદમી બેરા ના, ના, કપલ ના. લોગ જાય. કભી નહીં એ જમાનામાં નહીં ને. ના. तो फेस फिल्म कौन दिखा रहा मामा आवा યાદ નહીં અમે નહીં તો યાદ. કુછ યાદ કેટલા સાલ છે યાર અમે તો ઇન્ડિયામાં તો ફિલ્મ જોવાની મળે જ નહીં ખાલી બારડોલી મારા ભાઈ આવે ને આફ્રિકાથી તો એ બારડોલી ફરવા લઈ ગયેલા અમને ત્યાં અમે જોઈ લઈએ ઓહ. નરસિંહ મહેતાની ફિલ્મ જોઈ લઈએ હા પહેલી અહીંયા આવીને પછી વધારે ને. હા અહીંયા तो वहाँ में गरबा होता रहा नहीं બામે હા મગનલાલ બ્રોસમાં જૂના એ લોકોનું હું જૂનું ઘર હતું હા. તેમાં થતા હતા પછી ત્યાંથી એ લોકો નવું બિલ્ડિંગ લીધી તો એમાં બી રસ્તામાં કરતા હતા પછી એ લોકો નહીં અલાઉડ કર્યું ને. રસ્તામાં ગયા. હા પેલા કરતા હા, મેઇન સ્ટ્રીટ. હતા. હા મને યાદ છે. પછી એ લોકો નહીં માંગે ને આ લોકો ના કહ્યું તો પછી ઉપર એ લોકોના ગાહીમાં જઈને ત્યાં કરતા હતા. તમે ગરબા ગાતા હતા ને? હા મેં માસી દાદી અમે બધા જ હતા. દાદી બી ગાતા હતા? કમુભાઈ લક્ષ્મીભાઈ હા નહીં આમ લાઈક ગાવાનું ગાય ગરબામાં. ના ગાવાનું તો નહીં ગાય તમે? મેં બી નહીં ગાવાનું તો દૂધી મામી છે એ ગાતી हाँ હા એ હરદમ બધા ગરબા ગાય પછી બીજા ભાઈ મણીબેન મણીમાહી ને બીજી લોકો બધા ઘણા જણા આવતા પછી તો ભાઈ પટેલિયા આવ્યા લગ્ન કરી કરીને અમારા રકમ જેમ અમે શાંતા આવતી એ બચ્ચે એની વહુ ભાઈ એ બી અમારા હાથે જ પછી અમે આવ્યા ને એ બચ્ચે આવી એને ભણવા ગયેલો એ तो और कौन कौन फैमिली वाला विनोद पटेल रहा ना હા વિનોદ પટેલ आरसी બોબે मनुभाई ટેરિંગ પછી આરસી મનુભાઈ સીપી પછી પટેલ. પેલા સીપી બીજા પટેલ. હા, બીજું કયું એક હતું સીપી પટેલ વાળો? હા સીપી પટેલ હા સીપી પટેલ ના બીજું એક હતું હું તો ભૂલી બીજા ગઈ લોકોને એ હો બે હો એવું अम्बरलाल ने अम्बरलाल નહીં નહીં આ બાજુ AJC पटेल હા એજેસી પટેલ હા હા પટેલિયા તો ઘણા આવતા હતા हम्म મનુભાઈ ડોક્ટર હતો પછી પેલો એ લોયા આવતો ને એ શું નામ એનું હું તો ભૂલી ગઈ જોની જોની હે ने जॉनी ने ये उठ ना उठ अभी પટેલ नहीं હતો આ તો મોચીમાં ખાલી સુરત વાળા ને મોચીમાં હા ઘરમાં. સુરત વાળા અમે ને જમ્મુ. પેલા હા, એ મણીલાલ બિલબોરિયા. મણીલાલ હતો મારો હા, એ બિલબોરિયા. એવું હતા ને એવું તો નરતમ. જમ્મુ જમ્મુ નરોત્તમ. जम्मू हाँ નરતમ. પટેલિયા વધારે ઓર બીજી બધી હોય પરચુરણ જાત તમે મનીલાલ બોલ્યા એ કયા મનીલાલ તારો મારા મોટા બાપાનો એ ઘડિયાળનું કરતા હતા પહેલેથી તાવ થાય. હા તો એને તે દુકાન પછી અમારી જેને વચ્ચેની દુકાન અમે લીધી ત્યારે એમાં એક વિન્ડો પછી એને માંગેલો હતો પછી આપેલો લોકો ભાડા પર ત્યાં કરતા હતા ને રહેતા હતા અમારી ઘરે જ हाँ हम लोग घर रहता हम लोग नीचे संगे छुट्टा ખાવાનું બી ત્યાં જ ખાય ત્યાં જ રહી ને પછી કામ સવારે જાય દુકાને સાંજે પછી આવી જાય પછી એના લગ્ન થયા ત્યાર પછી એનું ઘર છે तो और कोई तुम्हारा फ्रेंड इंडिया में कांटेक्ट है कि नहीं ઓ ના નહીં મળે મેં ગઈ 2-4 વાર ગઈ પણ તે નહીં મળવા પામી એ મુંબઈમાં આવતી પણ એના ભાઈ લોકોનું કોઈ ઉતા નહીં ભાઈ બી નહીં ભાભી બી નહીં તો મને કોઈ એડ્રેસ બી નહીં આપ્યું ગયેલી તો ખરી વાલો પણ કોઈ એડ્રેસ નહીં આપ્યું મેં એડ્રેસ મળે તો મુંબઈ ખુજતા બધી ઘાટે ને બાપુ જીવતા એટલે હોલા છે બટ એક અહીંયા જો રહેતા હોતા ટેનિસ કોર્ટ પાસે ફ્રેન્ડ તમારી પેલી જો અહીંયા પર ડિઝરેલી રોડમાં ઉપર એનું ઘર હતું તમારે
વાલોડની હતી. ઓ હા એ હજામ. હા હજામ. હા. એ એ બી અમારા આવેલી ને ફળિયામાંની, વાલોડથી, હા, આ ફળિયામાંની પીજી. હતી, હા. પછી તો એમના ઓવરસીઝ ચાલ્યા. હા, એ લોકો તો સિડની જતા રહ્યા. ખબર નહીં છે કે નહીં, મેં રમીલાને પૂછી ભૂલી જ, રમીલા જાણે. કારણ કે એની જે જેઠા દેરાણી છે એ મણિમાહીની પોરી હતી ને, તો હજામ તો એ રમીલા જાણે. રમીલા હદમ પરમાર રમીલા વાળા પણ હદમ ત્યાં જતા હોતા. પરમાર વાળા રમી. હા, પરમાર એની ઘરે રહેતા હો રાતતા ત્યાં જ રહેતા એ લોકો, જાય તો ઓસ્ટ્રેલિયા. એ જ એક ફ્રેન્ડ યા પીજી આવેલી ને, હા, એ જ આવે. વાલોડથી. અહીંયા વાલોડની એ તો પછી મને ઘણા વખત ત્યારે મને એ મળી, ત્યારે મને બતાવે, મને હું વાલોડની છે. હું કહું હા કુંદાની. તો હું જાણ્યું કપડાં બહુ દુકાનની મળે ને, તો પછી એ દુકાનની મોટી દુકાન હતી ને બાપની ને, હારા હતા પૈયાવાળા ને, ઘેરે ઝાડી ને લુગડા ને અમે લેવા જતા. જો કંઈ કામ ખાસ કામ હોય તો જ. તો ફાઇન કપડાં હતા એને વેચતું. લગ્નની હાડી મેં ત્યાંથી જ જેલી. મેં લેવાની હતી પણ આલો મારી માહી કે હું લઈ ગઈ, તો પછી આ લોકો મેં એમાં સિલ્વા કલરની સાડી ને ગમેલી. માહી ભલે મેં માંગુ લઈ જવા, માહી અફ્રિકાથી આવે, તમે લઈ જાઓ. એ લઈ ગઈ. હમણાં ઘરે શોકા હોતા હતા, કાબી જ નાતા હતા ને. અરે આખું એક બગલમાં એક ઘર હતું, લાકડી વાળું, ખાલી જ હતું. આખા તેમાં જ બધાને બિસાણા કરીને હુડાવેલા. તો મોચી વાળું તો કા. હા, હા હા પછી આખા અહીંયાના બધા ખાવાનું નગીન ને બધા આવતા લોકો. પછી ખાવાનું બધું આ બનાવવાનું? ધર્મેન છે લગન બધા હે ખાવાનું મેં બનાવી. અરે, हाँ इतना ढेर रोटी बनाता, गोश्त फुलका बनावे. सबके विशाना તેમ ફ્લો માં કરતો સારું લાગે છે તે. ગોદરા બધા ખરા અમારી પાસે રાખેલા. અરે 4 ગોદરા બનાવેલા આ લોકોના લગ્ન કર્યા ને તકિયા બધા ભરી ગયા. હા ઓ તો ગંગાસિંહ લાય. और અમારી થાળી અમે સ્ટીલની મળે ની, મને નવો મને મળી ને ચંચળને તો કેટલી બધી થાળી. તો અમે ત્યાં નહીં લાવતા હતા, કેટલા સાલથી ગયા લાવેલા જ નહીં. પછી એક દાડો એકવાર આવી હું તો હું લાવ ભાઈને કે અમુક અમે લઈ જઈએ. હા હા લઈ જા, બોલે તારી થાળી છે તને મળેલી બધી. તો બધી લઈને ગયા ને ચંચળ હોય નહીં લાવી સુવાથી બધી. લઈને પછી ભાગે. ઉપર પાટીઓ જડીને મારા રૂમમાં બધી મૂકી, આગ લાગી તો બધી ગઈ. તો મેં કહ્યું, જો ને આ જવાની હોય એટલે લાવ્યા ને, તો આજ લઈને અહીંયા જ પડેલી. સુવા મારે તો કામ પડતે. હા, હરદમ બોલે ભાભી લઈ જાઓ તમારી થાળી લઈ જાઓ. મેં કહું ના પછી લઈ જાઓ, પછી લઈ જાઓ, હમણાં તો બહુ જગા બી નથી ને અમારા ઘરમાં. મેં પછી આ તો કિચનમાં 2-4 થાળી હતી એટલું જ બચેલું ને કઈ પ્યાલા ને. તો ગંગાસિંહ લાઈન માં રહેતા હતા તા બી સોકા વાળા બધા આવતા હતા. પછી હા, નવું ત્યાં જ આવતા. હા જૂનો છે નવું ઘર. બહુ અહીંયા હો નહીં, અહીંયા તો પૂરો લાંબુ એવું હતું વરંડામાં જ. કન્યા બરંડા સિટિંગ રૂમ. તેમાં આખો મેં મુસારી વેલી એટલી પૂરી. શું છે કે પડાવ સારી મચ્છર રે ત્યાં તો મચ્છર કરડે એટલે નીચે પાથરા ને પછી ઉપર મુસારી. તે આ લોકો આ સુરેશ એ બધા આવતા, એનો ભાઈ જીમી લોકો ને બી પછી બધા આવે. દિલીપ હા, સબ કોઈ તમે તો બોલ્યા તે દાડે ત્યાં લગ્નમાં મેલબર્નમાં. હા. બોલે એવું તમારા ઘરે કેટલા જણ, બોલે અમે આવતા ને, બોલે દર્શના હવે યાદ આવે. હા दर्शना की शादी में अपन मेलबर्न में हमारा હા મેલબર્નમાં. बट मार्केट हम फादर के संग हम जाता रहे मार्केट હા हमारा काम थैली थैली को I used to go with her દાદી ને सुवाला market ઓર સુવાલ દાદી હાથે બી કોઈ જતું. दादी हाथे तो मम्मी ने બની હવે મેં જતી હતી. મેં દાદી જતી હાથે હતી બા પછી. મને? હા. सुबह में तो मैं जाती थी मम्मी हाथे पूरा हमारा काम जाओ गोश्त लावे संडे के હમ. हाँ। फिर भुजा वो लाओ कुछ बोले सेवड़ो। चाकनू चाकनो રોજ ઉતું ને ए હા, એ ए, લોકો ए, એ બંને છે ભાવભાઈ એટલું નહીં પણ આ 2 જણને જોઈ. दादा ने એને डेली તો નાલ્લેથી જ જ્યારથી સ્કૂલ છોડી ત્યારથી એના બાપુજીને તો પીવાનું સ્ટાર્ટ. हाँ પણ એવું નહીં કરવું જોઈતું ને दादा हाथे દાદા હાથે. હા. दादा भी पिए वो कंपनी मांगे कंपनी मांगे बस स्टार्ट या हम लोग भी चेज आ रही अरे, ऐसे जाएगी પૂરી થઈ ગઈ જિંદગી હવે. હું પોરીઓને પરણાવી, 7 પોરીને પરણાવી, 1 પોયરો પરણાવ્યો. હવે ફરવાઈ ગયા. આ 2 તો નાચ કે. अब पोरा लोग ने पन्ना હા કોઈના 2 ના પરણાવ્યો. આ પેલાનો તો કેનેડામાં આવતો નહીં જોવાય. સોનીનો પોયરો પરણાવ્યો ત્યાં न्यूजीलैंड वो तो मैं कहता કેનેડામાં આવતી એટલે નહીં જોયું. પછી इंडिया कब गया फिर ઇન્ડિયા તો आफ्टर 35 years ना હા हाँ ये कौन ईयर भी- कौन ईयर
1957 plus 35. Juice pila. Yeah. Yega fruit la. Maybe 1993 sometime. 1992, 1993. एक तो बेखाने की Hmm? एक तो बेखाने इंडिया गया नहीं No, no. નહીં 4 વાર ગઈ Four. हाँ हाँ No, first, પેલા ફર્સ્ટ ટાઈમ ભાઈ હતા કે દી બધે ફરેલા જાત્રા બાત્રા બધે ગયેલા બધા મંદિર જોયા. કન્યાકુમારી સુધી ગયેલા. હા કન્યાકુમારી સુધી ગયેલા. Second પછી time. બીજી વાર ભાઈને પરણાવવા ગયેલા. ના ભાઈને? બીજી વાર હા થયેલું નહીં. હા ના પછી ભાઈ હાથે ગયેલા પાછા ભીખાને લઈને જોવા. હા હા हाँ કોઈ એ જોવા. time ની ત્યાં થયેલું. નહીં ગઈ હું એને. પછી સેકન્ડ ટાઈમ પછી પાછા ગઈ ત્રીજી વાર ત્યારે ગઈ પછી એનું ત્યાં ભાઈનું હરાવા ગઈ. એ તો વિજયાબેન હાથે હા, ચોથી વાર વિજયા. પછી પાંચમી વાર હમણાં ના હાથે હા પાંચમી વાર પછી હાલો 5 વાર ગયા. લાસ્ટ કોઈરા નાના નાના તો થોડું મૂકીને જવાય ને. हाँ ને પાછું પૈયાની સગવડ જ આ તો મારા ભાઈએ મને આપ્યા 4,000 ત્યારે તો પહેલી વાર એમાંથી ગયેલા. મેં કીધું ચાલો મારી ખાલી ઇન્ડિયા જ જવું છે પૈયા કઈ નહીં મારી પાસે ની વસ્તુ તો ચાલી જાય એકવાર ફરી આવો. हाँ अच्छा अभी की स्टोरी बताओ आप कौन जो है अभी के આપદા તો ઘણી પડી પણ ભગવાન હે આપતા કેરા હા હાલો મોટા થતા હતા તેરા હા આગળમાં આવ્યા પછી કઈ નહીં પૈયા નહીં મળે કઈ હમ કપડા પછી પહેરા બધા મળવા આવે ને ભાઈ લોકોને બી આવ્યા એ લોકો પૈસા આપી ગયા કારણ કે આગ લાગેલી એટલે ભાઈ ને રામજીભાઈ ને બીજા 2-3 જણા 4 જણા આવેલા તો એ લોકો બી પૈસા આપી જાય પોયરા ને બધા આવે તો પૈસા આપી જાય તો એ પૈસાથી અમે બ્રેડ મંગાવીએ બટા મંગાવી કારણ કે એક બ્રેડમાં થોડું ચાલે કેટલા ઘણું ખાવાના પોયરા મેઇન થિંગ હતું કે શોપ બી જલી ગયું ને શોપ હા, રહેતે એટલે તો વળી આવક આવતું તો રહેતું આવક રહેતી અને પેલા લોકોને ઇન્સ્યોરન્સ માંગ્યું છે તો હારી 1,000 આપેલા કેમ એટલા માંગુ અરે તમારા બધા પોરી પોરામાંથી બધા કરતી બદમાશ કોણ હતો સોની. હે सोनी है હું કરતી હતી બદમાશી કરે वो જ્યાં તૈયાર છે હાડી પહેરને લુગડું પહેરને કે તૈયાર કરવા લાગે નીચે રમતી હોય તો હું મને લઈ જા પકડીને બાપુજી અંદર મૂકી દે દુકાનમાં નાની રહી ખૂબ રડે અને અમે માર્કેટ હરદમ જતા ત્યાં માર્કેટમાં સસ્તું મળે ને આપણે આમ દુકાનમાંથી લાવીએ તો જરા મોંઘું મળે આલુ પ્યાજ ને તો પછી માં હાથે હરદમ જતા ને ચાલીને જઈએ ને ચાલીને આવે ત્યારે તો મોટર ગાડી હોય કઈ નહીં એમ જ એ બધા ટાઈમ માંગે ફરવા જવા પછી મેં કહ્યું હવે હું કરના તો વનિતા ભણતી હતી તો વનિતાને કોઈ પૂછ્યું બોલે એમ કે અમારા કપડા સીએ કે બોલે કોઈ કે કોણ સીએ બોલે તું બતાવેગા બોલે તો આવીને મને પૂછવા લાગી ને માં કે ટીચા બોલે છે તો તું કપડાં સીવે મેં કહ્યું હા તો બોલે ટીચાનું માપ લઈ આવજે તો મેં હીવા તો જેને તે ટીચાનું એક બ્લાઉઝ પહેરેલું તેનું હીવેલું પણ આમ ટાઉનવાળામાંથી બધાનું હીવતી હતી શાંતા માહી ટિકિટ પટેલવાળી ને પેલી નારાયણ ખીલાવાળી માહી એના એ બધા હેવડાવતા અમારી પાસે પછી ત્યાંથી યુવા લાગ્યું કે અમુક ચાપુ ચપટી પૈયા આવે તો પોયરાના કપડાં અમારા કપડાં થાય જ્યારે આવે ત્યારે અમે તંડેવના હાથે લુગડા લઈએ મારું ચંચળનું ને દાદીનું 3 જણનું હાથે કપડાં લઈએ ચણિયાનું કપડું લઈએ બ્લાઉઝ તો બ્લાઉઝનું બિલ અલગ થાય તો હાથે પર પેલા નહીં આવતું તો અલગથી કલર મેચ કરીને લેવા પડે માં તો ઘણે ભાગે કલર વાળું બહુ નહીં પહેરતા લાઇટ કલર પહેરતા એવું કરીને લાવ્યું વરે એમ કરે પછી નીચે કામ આવે તો પટ્ટી સીવવાનું એવું બધું તે લોકો મશીન આપ્યું 2 તો હું હીવે વનિતા બી હીવે મેં ફ્રેમ થામ તો મેં હેવું સાઈડમાં મશીન મારવાનું પટ્ટીનું પછી એ લોકો નીચે એ કરે ને પછી આપણે એ બી નસર હીવું પછી પર્સ આવીને બધા પર્સના કટિંગ બધા આવી જાય પછી હવે એને એ કરીને એના પર બી મશીન મારવાનું એ બી અમે કર્યું પછી ફ્લિપફ્લોપ મંગાવી બાપુજીએ છૂટી એનું ઉપરનું પટ્ટી છૂટી ને પેલું નીચેના તરિયા તે અમે Fit કરો. કેટલા બસ્તા બનાવ્યા તે બી કર્યું ઘરનું કામ હો કરવાનું ને એ બી કરવાનું લગ્ન કરે એમ કે હુવાવડા તો એ હુવાવડામાં ખાલી 2 મહિના રાખીએ કામવાળી કારણ કે એક જણ બધું નહીં શકે કામ કરે કેટલા માણસનું ખાવાનું બનાવવાનું 2 મહિના રાખીએ પછી છોડી દે તો કામવાળી નિયમ હતા કોઈ દિવસ પોતે કરતા બધું
આપણા ટબ ભરી ભરીને કપડાં બધાના ધોવાના. પછી આ લોકો ભણીને આવે એ લોકો આખા પેટી ભરી- વોશિંગ મશીન એ લોકોના બધા બોરીને એ લોકો હાથથી બધા ગુડ એક્સરસાઇઝ ને ધોવાના બ્રશ લગાવીને. ઘણી કરતો મારી હાથે તો હજુ ગમે આવવાનું, તમારે આવી જવાનું બોલે. हाँ मैं कभी कभी ड्रॉप कर दें जोशना भाभी ना घरे मम्मी ने spends time with us હા ગુડ આઈડિયા. I do that sometimes ને એવો જોશના બી બોલે મામી તમારે હવાને આવી જવાનું બોલે, પછી હું તમને ડ્રોપ કરી દેવા. મેં કીધું મારે સાંજે ખાવાનું બનાવવાનું. તો કઈ નહીં, મેં તમને ડ્રોપ કરી દેવા. अरे एक दिवस नहीं बनाऊंगी 4 વાગે ની કરી દેવા આવીને. તમે 4 વાગે બનાવો? હા 4 વાગ્યા પછી જ બનાવને. પછી લગન થયું પરિલંગનું એના ચોરી થી ને ફર્સ્ટ હા મેં અંજાનું હા સાસા વિરાથી લગન કર્યું ને. વનિતા કે સાદા પેલા ફ્રેન્ડ બીજું એમોનો હોવન ઇન્ડિયા હેમંત તો ઇન્ડિયા મોકલી. હા હા એનું તો ઇન્ડિયા. પછી અહીંયા કાં આપણે સુવા મેરિયોનમાં મેરિયનમાં ત્યાંથી પછી કર્યા. વિજયાબેન જ્યાં સોની અંજુબેન પછી સોની અંજુ જયશ્રી દેશીનો હાઈ સ્ટ્રીટ જયશ્રીમાં હાઈટ હતી નીચે, લીનાનું ઉપર. પછી તે ઉપર ખાલી થયું તો આ બોલે તું ઉપર જતો રહે ને અમે નીચે વાળું બધું માંગીએ એમ કે. એટલે લીનાના લગ્ન ઉપરથી કર્યા. હાઈ સ્ટ્રીટ ઉપર આવશે તો હું કોણ યાર લઈને જાને 2005 એનાથી પહેલા ભીખાભાઈનું ઇન્ડિયા થઈ ગયેલું ને 2004 માં હા એ લોકો જ તો પછી ઇન્ડિયા એટલે બોલે હું બી આવવાનો તો મેં કહ્યું તો એ લોકોને જ હોપી દેવાનું, નહીં તો અંજુને કહેવાનું તો એને બિચારી કન્યાદાન નથી કર્યું હજુ સુધી. હા મેં કહ્યું ચાલ પપ્પુનું થાય તો તને ના, કરાય. નથી પણ તો એ તો કરવાની બાકી હવે. तो बिका के कैसे सेट हो जरा બીકા કે હમ લોગ ગયા રફી છે પાછા ગયા ત્યારે. પછી એ પોરી કોઈના લગ્નમાં, હા રમીલાની પોરી પણ નહીં તેને લગ્નમાં આવેલી ને અમે હો ગયેલા. તો મેં એ इंडिया में હા ઇન્ડિયા. તો પછી પેલી એની ચંદ્રકાંતની બૈરીને કેમ પોરી કોઈ જોજે તો એ તે ત્યાંથી જતી હતી ને, તો આ પેલા એ જોઈ લીધી તો મને કે આ પોરી છે. મેં કહ્યું હા છે તો મતલબ મને તો નહીં પસંદ. તો મને ના પતલી છે તો એને પસંદ પડી. તો પછી મીરાને કેવું મેં કહું આ પોરીની સાથે તું વાત કર કે તો એને પછી વાત કરી મીનાએ. એને વાત કરી પછી કે મારા ડેડી અહીંયા ઉપર બગલમાં છે એ ભણાવતા છે સ્કૂલ, તો બોલે હું બોલાવું ફોન કરીને. તો એને બોલાવ્યું. પછી એને બાપે જોયું પછી રાજી થયા એ લોકો. અચ્છા તમે આવજો ઘરે બોલે. તો બીજે દિવસે પછી અમે ઘરે ગયા. હું ને કોણ મારી હતું હા એ મનોજ મેં ને હા ભીખા એમ કરીને 3-4 જણ ગયેલા. તો ત્યાં પછી એ લોકોએ વાતચીત કરી લીધા 2 જણાએ ને પછી રાજી થઈ ગયા. તો પછી લગ્ન જોડાવો બોલે અત્યારે જોડાવી દો ને હમણાં જ વિવાહ કરી દો. તો ત્યાં જ પછી નારિયેળ મંગાવીને ભાઈને મગર નારિયેળ લાવ્યો, ફૂલનો હાર લાવ્યો, વિવાહ કરી દીધો. પછી લગ્ન લઈ લો જવા માંગે પાછું એક એનું જવાનો ટાઈમ થઈ જાય પછી વિવાહ કરીને પછી લગ્ન તો 1 હપ્તામાં છે લગ્ન કરવા. બાપુજી બોલે કે વિલીમાથી કરજો વિલીમાથી કરજો. તો પછી ત્યાંથી કરવા પડ્યા. તો આ લોકોને તો ખરાબ લાગ્યું કે એ મૂળધારા વાળાને કે જાણે અમારા ઘેરથી કેમ નહીં કર્યું ને. પણ પછી હાલો બાપુજી એમ બોલ્યું, બાપુજી નહીં આવેલા અને કે હું આવું મને કોઈ કામ નથી ખોટે આટલું ભાડું આવવાનું. ને પછી પીએ તો મને બહુ ગુસ્સો લાગે જમાઈને હો પીવાનું છે. મનોજ બી એવો જ પાછો. હા બધા બધી બે જતે હા. પેલું મારા મેં કહ્યું ના નથી આવવાનું તમારે હમ લોકો આ 2 જણ છે એવું ને ગીતા ગયેલા. અને વિજયાબેન બી આવેલા ને હા વિજય આવેલા. મેલબર્નથી. થઈ ગયું વનિતાબેન નું કેવું થયેલું લગન વનિતાબેન નું ये सासेवेरा में તો સાસાવીરામાં કરેલું. બીજા કઈ ફાર્મસીમાં જોયું હતું ઓ હા એને ફાર્મસીમાં કામ કરતી હતી તો ત્યાં એને જોઈ બોલે આ કોણ પોરી બોલે એમાં અંદર હતી ને એટલે એમાં દવાવાળામાં. તો બોલે અહીંયા બિલી મોરિયાની પોરી છે બોલે. હા તો પછી એને જોઈ લીધી તો એને તો ગમી ગઈ. કે એની ફ્રેન્ડ હતી ને પ્રવીણની ફ્રેન્ડ હતી હોવાની એની શું. તો પછી એને કીધું તો અમ લોકોને વાત કરીને
કે આમ છે ને એટલે શું વિચાર છે. તમે મને નહીં અમને નહીં પૂછો, પોરીને જ પૂછો. તે અગાડી તારા બાપુજી બીમાર થઈ ગયેલા તો સારું પછી આ એ લઈને જ રાખેલી મેં. અને અંજુની કામવાળી એ તો એક દાડો કઈ એને જોઈ દિલે ને દિલેને કીધેલું મેં તને દેખાય કોઈ જગ્યા તો બતાવજે. મેં કહું આજે સારું આપણે રાખી દઈએ તો બોલે હા. તે દાને જોઈ તો કેવી બોલે આજે તમને બોલાવે તું આવજે એમ કે. તો આવી બિચારી તો પછી એ 7 મહિના એને કર્યું. હવાના આવી જાય મરઘરનું કરે, કપડાં લેતા હોય એના ધોય અમારા ધોય ને પછી સાંજે 3 વાગ્યાના પોયરા સ્કૂલ થી આવે એટલે જતી રહી. જસવંતની દુકાન ખોલી છે ને. હા મહેબૂબેન નું લગ્ન કેવું નથી એમ બેન ઇન્ડિયા કરેલું તે લોકો ફેમિલી વાત કરેલું. હા ના એ ફોટા પરથી કરેલું. વનિતા હારો આવેલો ફોટો તો વનિતા તો નહીં માંગે ને જોઈને એ તો માંગે તો પછી એને મંડાવી કરી ત્યારે વનિતાબેન સિંગલ હતા. હા ઓહ. પેલા પછી ફોટો એને હા પછી એને ના કહ્યું ત્યારે પછી એ કમમાં હેર સેટ કરે તો પેલી કમમાં કે અચ્છા બોલે હેમુ બીજી પોરી હારી કારણ કે હેમુ તો હરદર મસૂરી જતી હતી એનતા એટલે જાણે ને બોલે પોરી હારી છે બોલે તું બીજી પોરીની હાથે વાત કરી. જયારે હેમુબેન નું થયું ને તે પેલા વનિતાબેન નું લગ્ન પછી સેટ થઈ ગયું. હા થઈ ગયું. પછી આને મોકલી ત્યારે પૈસા નહીં મળે એ બી સગવડ કરવાની હા તો મામાએ કઈ જરાક આપ્યા ને પછી બેગ તો માંગી એની પાસે મગન પાસે તો એને પૈસા નહીં દીધા. હા મગન મેં પૈસા નહીં દીધા બેગ ના કપડા ભરવા. કોણ મગન? ગોલ્ડફીલ્ડ માંથી લીધેલી. એકલા ગયેલા ને 2 મહિનાનું ભાડું નહીં એને આપ્યું અમે તો તે પૈસા લગ્નમાં પછી યુઝ કર્યા એમ કરીને એના લગ્ન કર્યા. હેમુબેન તો એકલા ગયેલા ઇન્ડિયા ને. હા ના એની હાથે જય સાથે ઓહ હા, વિધિ પૂજવા. વિધિ પૂજવા એ બી જવાનું તો લગ્ન કરવા એની હાથે ગઈ. જેસ ગયા હું સાલી કરી હા ના એનું હા એના લગ્ન કરવા હાથે જવાનું હતું તો પછી અમે એમને બી એની હાથે સેટ તો અંજુ ના અંજુ સાલી. હા તો જયેશ ભાઈ નું લગ્ન ત્યાં જ થયું. હા ઇન્ડિયા ગયા. એ તમે તો બતાવ્યું કે છે આ પોરી ને હા બધા દમયંતભાઈએ ખાલી એમ બતાવ્યું કે આ પોરી છે પછી તમે વાત કરો તમે માંગે તો કરો ને તો ખુશી તમારી. પછી નેક્સ્ટ કોનું તો હેમુબેન ના પછી એમના પછી સોનીબેન. હા સોની બદલા નહીં વિજયાબેન નું લગ્ન થયું ને એના બાદ. હા હા મને જે તો આ ઘરમાં પછી મેરેજ સ્ટ્રીટમાં આવ્યા એમાં 3 પોરીને લગ્ન કર્યા વિજયા ને સોની ને હે અંજુ 3 ના એમાં. જયશ્રી બધા કરતી શોર્ટકટ લગન હતું જયશ્રીબેન નું ને. હા કે છે? એક જ હપ્તામાં કરે. હા આ બાજુ રાધિકાનું લગ્ન ને એ બાજુ આ લોકો બી અમે કરવા માંગી છે રાધિકાનું ઘાણ ભરી તા હું તો ગઈ જ નહીં તો બધા પૂછે મામી કા મામી કા તો આવું કે એ લોકો જોવા આવવાના હતા ને એને જયશ્રી પછી હું તો નહીં ગઈ એમ જરાક વાર ગયા ઓલી સવારે પૂરી ને એવું વનવા હારું પછી આવીને મેં હું જવાની એ લોકો જોવા આવે એમ આવ્યા એ લોકોને પસંદ પડી વાતચીત કરી ફ્રાઈડે જોયું ફોલોઈંગ સેટરડે શાદી કરી દીધું. પછી તરત વાંચીને લગ્ન જોડાઈ લીધા ને પછી લીના ને લગ્ન કેટલા થયા? લીનાનો ફોટો જોઈને એના કરતા હાઈ સ્ટ્રીટમાં ને નહીં. તમે ફૈરા કાકા ઓવરસીઝ ઓહ ઓસ્ટ્રેલિયા અમેરિકા અમેરિકા કેનેડા બધા કરતી ફર્સ્ટ ટ્રીપ ફીજી આવીને હા, તમે કાં ગયેલા? ફીજી આવી ગયા પછી પહેલી વાર કાં ગયેલા? ઇન્ડિયા ગઈ ઇન્ડિયા ને. તો ઇન્ડિયા થી આવ્યા 35 years પછી પહેલી વાર બહાર ગયા ફીજી થી ઇન્ડિયા જ ગયા. પછી એના બાદ મને લાગે ઓસ્ટ્રેલિયા ને વિજયાબેન ને તા. હા હા એની પૂરી જોવાનું એનું ભાડું ભરેલું હા કોવિડ ટાઈમ કરેલા મેં આવું બધા આ બધા હું તો કોઈ ગયા 1 મહિના 6 મહિના રહેવે. 6 મહિના રહે કર્યા કેટલા મને પૂછે કે યાર તું કેટલા રહેવા અહીંયા રહેવા માંગે તો મેં તારું કરું બોલે હા મેં કહ્યું ના મેં કહ્યું મેં તો ખાલી 6 મહિના રહેવાની હું નથી માંગતી અહીંયા રહેવા તો પછી બોલે અચ્છા બોલે તો વનિતા પછી રહી વનિતા ગઈ ને 1 હપ્તામાં જ આ બીમારી નીકળી અરે ભગવાન આ તો મારું તો તો કે હવે ભીખા આવે પડે તો 1 સાલ ની ખબર નહીં કેટલા સાલ તો રે મરી ગઈ મેં અહીંયા કાવી તો રેવા જ પડે ઠંડુ એટલા કાઢવાના તો
ચાલ મારી હાથે ચાલ હંગાત રહે ને કારણ કે ઘરમાં તો કોઈ મળે નહીં પોયરો ને પોરી તો ના લે પોરી મોટી હતી પોયરો ના લો હાથ વાળાનો તો મને લાગે આને કઈ હંગાત રે તું તે નહીં આવવા માંગે ના કે રડે બજાર કલાક પછી મેં એકલી જ ગઈ વળી એટલી ઠંડામાં મને એકદમ સારું નહીં મળે ડોક્ટર પાસે ગઈ પેટમાં અહીંયા આટલે દુખે એક્સરે હો કર્યું પેટમાં સ્કેન કર્યું બધું તો બી કઈ નહીં સારું ડોક્ટર ગેસ પછી ગેસ જ છે એ તો બોલે તમારું ગેસ જ છે બીજું કઈ નથી હવે ઘેરે આવે તો બી નહીં સારું ખાવાનું નહીં ખવાય ભૂખ નહીં લાગે તો પછી અહીંયા પછી હમણાં કોઈ સોચ્યું કાવડ તો નહીં હોય મેં કમરો હોય મને ને તો પછી એક જણને બોલાવ્યો એ ગીતા જાણે છે ને તો તે આવ્યો ને એમ જાડ્યું બોલે હા બોલે ઇतना देर है बोले तो मैं तबे जब मैं खाना नहीं खाए पाता લોટીને આવ્યા પછી કેનેડાથી ત્યાં નહીં, જવાના. જવાને ત્યારે તો પેલા પેલું ગેસ વાળું જ છે ને જાયું ત્યાર પછી મને તબિયત જરા ખાઈ તો બી પછી સારું ગયા. નહીં. હવે એકલી તો જાવ નહીં શકું મેં તો શરીર મારું એ થઈ ગયું હમ. પછી પ્રિયાને પ્રિયા જવાનું ready પાસપોર્ટ કર્યું. બનાવવાનું હતું તો એ પ્રિયા હાથે હંગાતે પ્રિયા મને લઈને ગઈ હા ત્યાં એ તો અમે એપર્ટ બેસેલા તો એનું મોઢું ઉતરેલું જોયું મેં કીધું, દીકરા તને તબિયત નથી સારી બોલે ના સારું છે બોલે કઈ નથી થયું મને પણ એનું મોઢું ઉતરી ગયેલું મેં જાણી ગઈ કે આનું કઈ છે મેં કહ્યું ને ત્યારે ભારે પગ્યું તમારા હાથે મેલબર્ન હા બનાવ પછી અમે પછી વનતા હાથે તમે ગયા વનિતા હા બેન આપતો રહી પછી વનતા હાથે ગયા ત્યારે વનિતાને પછી એ વનિતા ઘેરે આવી ગયા પછી ત્યારે ખબર પડી તો મને એમ કે હા બોલે કે ભારે પગે છે મેં કહું હા મેં એને આપણો જોઈને જ મેં એને મારા મનમાં એમ હતું કે એને કઈ છે મેં કહ્યું કે. એટલે મોઢું એનું એ થઈ ગયેલું હતું પછી 2 સાલ રહેવું પડ્યું જેવું પડ્યું તેવું હવે રાઈટ છે બોલે રાઈટ છે અમેરિકા બી નહીં મને લઈ ગયો હા મેં કીધું તો આલોક બોલ્યા અનિલભાઈ એને શું નામ એનું આપણા દસનજીજા ના એનું પોયરાનું નામ કેનો પર અનિલ, વનિલ વનિલ વનિલ. વનિલ વનીલ કહ્યું મામા તમે અહીંયા આ રસ્તો ક્રોસ કરી ને ખાલી બોડા અહીંયા પાર. મૂકી જાઓ પાર મોટા પાર પછી અમે ત્યાંથી આજીને પિક કરી લો પેલો પેલા અપાર્ટમેન્ટ વાળો બિચારો બોલે માસીને અમે પિક કરી લે હું બોલે તમે ખાલી અહીંયા મૂકી જજો અમે આવું લેવા બોલે ને અહીંયાથી અમે લઈને પછી ઘેરે લઈ જાઓ તો ના એમ કે મારા પોયા બીમાર થઈ જાય હું લઈને જવા ત્યાં તો બોલે અરે મેં કહ્યું ખાલી ત્યાં તો જવાનું તો અંદર તો જવાનો છે તું અમેરિકા ના ના બોલે નહીં જવાનું નહીં આવો જવા દીધી મને રહી ગયો મેં રહી ગયું મારું સેકન્ડ ટાઈમ ફર્સ્ટ ટાઈમ તો ગયેલા બટ એમો બેન ને મળેલા હા એમને મળેલી એમો જીજાલો ના ઘરે રહેલા ને ડેડી ના હાથે હા ડેડી હાથે ત્યારે તે આલબામાં અલબામામાં, હા અલાબામા રહી 2006 માં જ્યારે મેં મોકલેલું તમને જો 2006 માં ગયેલા જ્યારે શ્રિયા બોર્ન થઈ ગઈ ને હા 2006 में तो we did the ત્યારે હા The ગયેલી get ને- together ટોરન્ટોમાં ફોટોશૂટ હા ત્યારે 2 સાલ ઠંડીમાં બી તમે કાઢ્યા ને હા તો ઘરમાં જ મેં તો કઈ શોપિંગ મને કે ચાલ ચાલ મેં કીધું ના બોલે કઈ નહીં થાય તું સિંગલેટ પહેરી લે ને બોલે મોટરમાં તો બેહવાનું ના અમારે નથી તું જા શોપિંગ તારા પોતાના લઈને જા જવાનું સારું હોય ને 2 સાલ કોઈ જવા જવાનું નહીં ને. હા તો મેં ઘરમાં જ કરી પણ કોઈ દિવસ મારું એક હાથ ની પગ ની કઈ નથી દુખ્યું ખાલી ગેસ જરા થતું એટલે તમને તાનું weather right વેધર રાઈટ હતો હા, ઘરમાં ને ઘરમાં નહીં પેલું એ તો ચાલ્યા જ કરે ને ગરમના ટાઈમ હવા આવે ને ઠંડાના ટાઈમ ગરમું આવે તો ગરમી રાતભર ચાલ્યા કરે આખો દિવસ એટલે ગરમ ગરમ રહે હા બસ હીટ એટલે આવે કઈ નહીં થયું મને બહાર બહુ. ખાલી ગેસ થતો મને ગેસ વાળી બજરાક બવાલ તો પછી કઈ દવા લાવેલો પેલું તે પીતી હતી રોજ કોઈ કંપની રહેતે હાથે તો ગમતું હા, તો મને જીવ સારું જાય લાગતું. એમાં. તો વસ્તી ગમે. જી લઈ રોજ આવી. એક જ કામ રહે ને હા ખાવાનું એટલામાં બનાવવાનું. કમોમાં હી ગુજરી ગયા તો વિજયા આવી તો પછી ગોળની હતી તો એને રિંગ કર્યો પછી હતી કે બોલે વિજયા રહે ગોળની મેં કહ્યું હા રહે તો तुम वहाँ रहा जब वो पास में गया હા હું રહા ત્યારે વિજયાબેન તમને લેવા આવેલા એક જ દાડમાં તો બિચારી પડી હો ગઈ ને હોસ્પિટલ ભરતી કરીને પછી તો મરી હો ગઈ. તો એ ટાઈમ તો વિજયાબેન તમને લેવા આવેલા ને હા લેવા આવી રિટર્ન ટુ પીજી 2022 इंग्लैंड नहीं गए ગયા ગયા ઇંગ્લેન્ડ ગયા ભાઈ હતા ગયેલા ડેડી હાથે ऑलराइट હા ઇંગ્લેન્ડ ગયા સંતોષ રહેતો હતો જ્યાં ઇંગ્લેન્ડમાં કોઈ જગ્યાએ ગામમાં હસીલાના હાથથી થોડુંક દૂર હતું તો બસમાં ગયેલા આ ભાઈ તો બધે જવાનું પછી ડેડી ને ને હા તો એને હોધી કાઢ્યું કે ત્યાં છે બાબુલાલ ને એવો આવેલી છે શારદા બહુભાઈ બીમાર હતા હોસ્પિટલમાં
ત્યારે મેં ફોન કરેલો ભીખા જાણે એનો નંબર તો ભીખાએ ફોન કરેલો તો એને સંજય ઉઠાવ્યો તો બોલે મામી અમે ડેડીને લેવા જવાલો છે હોસ્પિટલમાં છે ડેડી પછી એમ કહું અચ્છા ડેડીને આપો ફોન તમે વાત કરો હા અરે ભાભી તમારું કેટલા સાલે તમારું અવાજ સાંભળ્યો બોલે તાવ તો આદમ મારી હાથે એ કઈ ના કરે ને. ભાભી આમ છે તેમ છે સીડી પર બેહું તો બોલે તમે ઘર યાદ આવે હમણાં હા ઘર યાદ આવે મારી પોરી લોકો યાદ આવે એમ કરે હસાવે પણ બધે જયારે હોસ્પિટલમાં હતા ને તો વાત કરી મારી હાથે કેમ છો બસ જો બીમાર છો બોલે સારું નથી મને બસ પછી તો 1-2 દિવસમાં તો ગુજરી ગયા ત્યારે ફોન કરલો તો જરાક મારી હાથે વાત કરી પછી ફોન બોન કઈ નહીં તો ઇંગ્લેન્ડ તમે કોણ આલું ટ્રીપમાં ગયેલા જયારે કેનેડા અમેરિકા ગયેલા ત્યારે ને? હા 2006 માં 2006 में वही हम लोग भी गए हाँ ઇંગ્લેન્ડમાં ફરી આવ્યા પછી ત્યાંથી બાપુ from America ભાઈ or બોલે Canada? હું When did you આવેલા get? છે તો અહીંયાથી જઈ જ પછી બોલે નીકળ્યા હે ની પાછો ને ત્યાં ત્યાંથી ગયા ઓલા. પછી પાછા લોટીને કેનેડા આવેલા ઇંગ્લેન્ડ હો ગયા તો શ્રીલંકા રહ્યા ત્યાંથી પછી બોલે જવાના પ્રીતિન ત્યાં તો એને ફોન કર્યો લક્ષ્મી ફોઈ વાળી હા તો બોલે ફોન કર્યો તો એની હાવ પ્રીતિએ મને બોલે હું નહીં જાણું પ્રીતિ બોલે ને મારી હાવ હાથે વાત કરો બોલે તો પછી એની હાવને આપી તો એની હાથે વાત કરી મા બાપુજી તો બોલે કે ઓ બોલે મારા હસબન્ડ બીમાર છે બોલે કે તો બોલે જરાક એ છે ને તો બોલે કે મેં કહું અચ્છા તો બાપુજીને કહ્યું રવા દે નહીં જઈએ આપણે નહીં બોલે ચાલો મેં કહું આપણે એ માંગે જવા છે કે ઇંગ્લેન્ડ તો મળે અચ્છા ચાલો આપણે એક રાત કોઈ હોટલમાં રહીને બીજે દિવસે આપણે જતા રહેવું ને તો જોઈ લેવું ને આમ તેમ ફરીને તો પછી બોલે હા એમ કે એમ કરું પછી રવા દીધું અમે તો ચૂપે બેઠા એટલામાં પછી એનો જ ફોન આવ્યો પાછો એની હાવનો કે અચ્છા બોલે એને પૂછવું હોય ને ડોહાને તો અચ્છા બોલે કે આવવા દે બોલે પછી ગયા રહ્યા પછી એક હપ્તો પ્રીતિના ઘરે. હા જમાએ પછી રાતના બધે ફેરવ્યા રાણીનો બંગલો ને બધે જોયું હા प्रीति तो तुम लोग संग रहता रहा ना હા સત્સંગ और She was in university. और कौन कौन रहा संगे Only half. नहीं फिर बाद में भी ऐसा मुकेश के Oh, that was for only half year, 6 months. और मुकेश 6 months, खाली एक semester. પ્રીતિ તો I think 3-4 years. और થઈ ગયું ભાભી આટલું થઈ ગયું ટાઈમ પર